નમસ્કાર દોસ્તો, જય હિન્દ. ઇન્સ્પાયર ગુજરાતમાં હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, એ હાલની અંદર સંસદનું સત્ર ચાલુ હતું. સંસદના સત્રની અંદર ઘણો બધો વિપક્ષ દ્વારા હોબાળો છે મચાવવામાં આવ્યો, પરંતુ આ બધાની બાબતમાં એક સારી એવી બાબત જે થઈ છે ભારતના તમામ યુવાનો માટે. દોસ્તો, આ સંસદના સત્રની અંદર ઓનલાઈન ગેમિંગ બિલ 2025 એ સંસદની અંતર્ગત જે મિનિસ્ટર એટલે કે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા એ પાસ કરવામાં આવ્યું અને લોકસભામાં આવ્યું, ત્યારબાદ રાજ્યસભામાંથી પણ એ પાસ કરી દેવામાં આવ્યું અને હાલ આ બિલ ઉપર નામદાર રાષ્ટ્રપતિ, માનનીય રાષ્ટ્રપતિ એમના દ્વારા હસ્તાક્ષર કરી અને હાલ આ દેશની અંદર કાયદો છે એ બની ગયું છે. તો શું છે આ ઓનલાઈન ગેમિંગ પ્રોટેક્શન બિલ? કેવી રીતે આ ફાયદો છે? શું નુકસાન છે આ બિલથી? આવો જાણીએ સમગ્ર આખી બાબત. તો દોસ્તો, તમે છેલ્લા ઘણા વર્ષથી જ્યારથી મુકેશભાઈએ 2016 બાદ ગેમિંગની અંદર અને એ ડેટા ફ્રી કરી દીધો, ડેટાનો કોસ્ટ છે તે આપણા દેશમાં ઓછી થઈ ગઈ અને જે 2 GB નો ડેટા એ આવતો હતો એમાં ઘણા બધા લોકોએ સ્માર્ટફોન લીધા અને આ સ્માર્ટફોન એ વખતે લોકો સ્પેશિયલી શેના માટે લેતા હતા? તો કે તીન પત્તી નામની એક ગેમ આવતી. એ તીન પત્તી નામની ગેમ રમવા માટે આ લોકો ડેટા જે છે એનો ઉપયોગ કરતા, સ્માર્ટફોન છે એ લેતા થઈ ગયા અને ધીમે ધીમે ભારતની અંદર ઓનલાઈન ગેમિંગ જે છે એ વધતું ગયું. આ ઓનલાઈન ગેમિંગ જે છે એની અંદર હાલ ભારત સરકાર એને રેગ્યુલેટ કરવા માટે, એની ઉપર કંટ્રોલ કરવા માટે એક બિલ છે એ લાવી છે અને આ બિલનું નામ છે ઓનલાઈન ગેમિંગ પ્રોટેક્શન બિલ. તમે ઘણા સમયથી સાંભળ્યું હશે ડ્રીમ 11 અને આમાંથી ઘણા બધા મારા વ્યુઅર્સ છે એ ડ્રીમ 11માં ટીમ પણ બનાવીને બેઠા હશે. પરંતુ આ ડ્રીમ 11 ની અંદર જે મોટું માર્કેટિંગ કેમ્પેનિંગ થયું કે 1 કરોડ રૂપિયા ડ્રીમ 11 ઉપરથી એ તમે જીતી શકો છો. આમ જનરલી જોવા જાવ તો ભારતની અંદર કાયદા મુજબ સટ્ટો રમવો એ ગેરકાનૂની છે, પરંતુ ઓનલાઈન સટ્ટો રમવો એના ઉપર કોઈ કાનૂન જે છે હતું નહીં. અને આ ડ્રીમ 11 રમી સર્કલ અને તમે સાંભળ્યું હશે કે જંગલી રમી પે આવો ના મહારાજ, હવે આવું કોઈ વસ્તુ તમને ભારતમાં સંભળાશે નહીં. કોઈ પણ પ્રકારની એડ ઓનલાઈન ગેમિંગ કે જેની અંદર મની જે છે આવે છે, પૈસાની લેતી દેતી થાય છે, એ પ્રકારે પૈસાની લેતી દેતી એટલે કે એક પ્રકારે સટ્ટો રમવાની વાત આવે છે, એ તમામ ગેમ્સ ભારતમાં એને બેન કરીને રાખવામાં આવી છે. જ્યારે ડ્રીમ 11 ની વેબસાઇટ તમે ખોલશો તો આ પ્રકારે ડ્રીમ 11 ની વેબસાઇટ ઉપર તમને દેખાશે કે થેન્ક યુ યોર ઇન્ટરેસ્ટ ઇન ડ્રીમ 11, ધ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ બિલ 2025, કેશ ગેમ્સ એન્ડ કન્ટેસ્ટન્ટ્સ હેવ બીન ડિસકન્ટિન્યુડ ઓન ડ્રીમ 11. જનરલી આ ડ્રીમ 11 ની અંદર ચાઇનીઝ કંપનીઓનો ઇન્વેસ્ટમેન્ટ છે. આની પહેલા જ્યારે 2019 ની અંદર ભારત અને ચાઇના વચ્ચે ગલવાન વેલીની અંદર જે ઘટના બની, એના પછી ભારત સરકારે ચાઇનીઝ એપ ઉપર બેન કર્યું છે. પણ બીજા રૂટના માધ્યમથી, દુબઈવાળા રૂટના માધ્યમથી આપણા દેશમાં કેવું છે કે ચાઇનીઝ એપ જો બેન થાય તો આપણે બીજા અલગ અલગ દેશો છે જેમ કે દુબઈ, જેની સાથે આપણે ખૂબ સારો એવો રિલેશન છે. તમને પણ ખ્યાલ છે કે દુબઈની અંદર ગેમ્બલિંગ, જુગાર રમવું એ લીગલ છે, એની અંદર બધી વસ્તુ લીગલ છે. તો ત્યાંથી જે છે આ રૂટથી આ ડ્રીમ 11 નામની એપ્લિકેશન છે એ આખી એ ચલાવવામાં આવે છે. અહીંયા વાત એ છે કે અશ્વિની વૈષ્ણવ સાહેબ દ્વારા એક સરસ રીતે આ બિલને સૌથી પહેલા લોકસભાની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું. અશ્વિની વૈષ્ણવ સાહેબે આ વસ્તુને સમજાવ્યું કે કયા પ્રકારના સેગમેન્ટ ઓનલાઈન ગેમિંગની અંદર આપણા ભારતની અંદર હાલ એક્ટિવેટ છે. તો 3 પ્રકારના સેગમેન્ટ છે. ઈ સ્પોર્ટ્સ કેટેગરી હોય છે, એક કેટેગરી છે એ ઈ સ્પોર્ટ્સ કેટેગરી કહેવાય છે. એક ઓનલાઈન સોશિયલ ગેમ્સ હોય છે. ઈ સ્પોર્ટ્સ કેટેગરી છે તો એની અંદર તમે જોશો તો ઘણી બધી એવી ક્રિકેટની ગેમો આવે છે, હોકીની ગેમો આવે છે, એવી ગેમો છે એ સ્પોર્ટ્સ કેટેગરી અંતર્ગત હોય છે, બરાબર, કે જેને તમે ક્રિકેટની ગેમથી લઈને તમે રમી શકો. અને ગેમ્સ જે છે આમાંથી ભારતનો આજે લગભગ જે યુવા છે એ ગેમ તો રમતો જ હોય છે.
તો એવી રીતે ઓનલાઈન સોશિયલ ગેમ્સ આવે છે, જેની અંદર ફન ગેમ્સ હોય, કોઈ એજ્યુકેશનલ ગેમ્સ હોય છે કે જે રમવાથી તમારું મગજ સ્ટ્રોંગ થાય. ચેસ છે, લુડો છે, એવા અલગ અલગ ગેમ્સ છે જેનાથી તમારું માઇન્ડ જે છે સ્ટ્રોંગ થાય. તો આ એક કેટેગરી છે જે ભારતમાં ગેમની હતી. અને એના પછી ત્રીજી કેટેગરી હતી ઓનલાઈન મની ગેમ્સ. ઓનલાઈન મની ગેમ્સની અંદર આ જંગલી રમી છે, રમી સર્કલ છે, ડ્રીમ 11 છે, એવી અલગ અલગ ગેમ્સ હતી કે જેમાં તમારે કેટલાક રૂપિયા એ પે કરી અને ટીમ બનાવવાની હતી અને તમે એના ઉપર પ્લેયર ઉપર જે તમે દાવ લગાડતા હતા, બેટ લગાડતા હતા. અને આવી રીતે આ જે ત્રીજા સેગમેન્ટ વાળી ઓનલાઈન મની ગેમ્સ છે એ ભારત સરકારે બેન છે એ કરી દેવામાં આવ્યો છે. ભારત સરકારે કીધું કે હવેથી અમે ઈ સ્પોર્ટ્સ જે ગેમ છે એને અમે પ્રમોટ કરશું. ગેમિંગ કલ્ચરની જો વાત કરીએ તો ભારતમાં 2023-24 બાદ ભારતમાં આ ગેમિંગ કલ્ચરમાં બહુ મોટો જે છે ઉછાળો જોવા મળ્યો છે. એક આખી ઇન્ડસ્ટ્રી છે એ ગેમિંગ કલ્ચર ઉપર અત્યારે હાલ ડેવલપ થઈ રહી છે. અને એમાંય તમે જોશો તો યુટ્યુબની અંદર ઘણા બધા એવા ગેમર્સ છે તમને જોવા મળશે, જેમ કે કેરી મિનાટી છે, એવા ઘણા બધા લોકો છે ગેમર્સ જોવા મળશે. તો આ ગેમના માધ્યમથી એ જે ઈ સ્પોર્ટ્સ ગેમ્સ હશે કે જે રમતો હશે, ક્રિકેટ, વોલીબોલ, એવા તમે કમ્પ્યુટર ઉપર કે મોબાઈલથી રમી શકશો, એને પ્રમોટ થશે. એના માટે ગવર્મેન્ટ અલગથી ઇવેન્ટ છે એ ઓર્ગેનાઇઝ કરી શકે છે. પરંતુ અહીંયા ઓનલાઈન સોશિયલ ગેમ્સ છે એને પણ પ્રમોટ કરવામાં આવશે. જેમ કે એંગ્રી બર્ડ, એક સમય એવો હતો કે એંગ્રી બર્ડ નામની એપ્લિકેશન લગભગ બધા રમતા અને બાળકો પણ રમતા. કાર્ડ ગેમ્સ છે જેનાથી બ્રેઇન જે છે એક્સરસાઇઝ થાય, એવી ગેમ્સ છે એને પ્રમોશન જે છે એ ગવર્મેન્ટ એ આપી રહી છે. બરાબર, એના માટે જે છે ગવર્મેન્ટ એને સપોર્ટ કરી રહી છે ઇવેન્ટ્સના માધ્યમથી. અને આવી જ રીતે સરકારે જે ઓનલાઈન મની ગેમ્સ છે એના ઉપર બેન, એટલે કે એના ઉપર સ્ટ્રિક્ટલી બેન છે એ કરી દેવામાં આવ્યો. તો હવે તમારા મગજમાં પ્રશ્ન થાય કે આ બેન છે, આ બેન લઈ આવ્યો શું કામ? શું એવી જરૂર પડી સરકારને કે ઓનલાઈન ગેમિંગ જે છે એ બંધ કરવું પડ્યું, એના ઉપર રિસ્ટ્રિક્શન્સ લાવવામાં આવ્યા? તો મની ગેમ્સ જેટલી હતી એ જેટલી ગેમ્સની અંદર સૌથી પહેલા તો આ જે પ્રકારની માર્કેટિંગ થતું એમાં ઘણા બધા લોકો પોતાની ટીમ બનાવતા, પૈસા નાખતા અને વધુ પૈસા કમાવાની લાલચની અંદર લોકો છે લોકો બીજા પાસેથી ઉધાર લઈ અને સટ્ટો છે એ રમતા હતા. જેના કારણે ઘણા બધા યુવાનો એને સુસાઇડ પણ કરવાના બનાવો છે સતત આપણા દેશની અંદર વધી રહ્યા હતા. આ એવું સેગમેન્ટ હતું કે જેમાં ગવર્મેન્ટ એને ટેક્સ પણ લગાડ્યો હતો. ગવર્મેન્ટે ઓનલાઈન આ બધી મની ગેમ્સ છે એના ઉપર 28% જીએસટી પણ લગાડ્યો હતો. અને જો તમને એ ગેમના માધ્યમથી તમને કદાચ પૈસા મળે છે તો એ તમારી આવક ઉપર 30% ટેક્સ પણ લગાવ્યો હતો. પણ ગવર્મેન્ટને આ ટેક્સના માધ્યમથી લગભગ દર વર્ષે 20,000 કરોડ રૂપિયાની આવક થતી હતી. હવે 20,000 કરોડ રૂપિયાની આવક સરકાર જતી કરે છે તો એનું પાછળનું રીઝન શું છે? આ વખતે આ જે બિલ હું એમ કહું છું તો એ ભારતના યુવાનો માટે સારું એવું બિલ કહી શકાય. શું કામ સારું બિલ કહી શકાય? તો કે આના માધ્યમથી જે આવી રીતે સુસાઇડલ્સ જે છે થતા હતા, સુસાઇડ્સ થતા હતા એ અટકશે. ઘણા એવા તમે વિડીયો પણ એક જોયો હશે કે ભાઈ એક યુવાન છે, એણે એ યુવાને 1 કરોડ રૂપિયાનું લોન લઈ લીધી, 1 કરોડ રૂપિયા બીજા પાસેથી વ્યાજે લઈ લીધા. આજે એના ઘરમાં એની પાસે કઈ પૈસો નથી બચ્યો અને પરિવારજનો છે એ હાવ રોડ ઉપર આવી ગયા છે. તો આવી પરિસ્થિતિ જે થાય છે ત્યારે સરકાર જે છે જાગે છે અને આને રેગ્યુલેટ કરવાનું કામ એ કરે છે. બરાબર, જેથી કરીને સામાન્ય વર્ગના લોકો છે એ બચી શકે, આવી જે રમતોના કારણે એ જે દેવાના બોજ હેઠળ જે છે દબાઈ ન જાય. અને એટલા જ માટે આ પ્રકારની જે મિસલીડિંગ જે કેમ્પેન થતું હતું કે ભાઈ અલગ અલગ ક્રિકેટર્સના દ્વારા ડ્રીમ 11 છે, એની અંદર તમને ખ્યાલ જ છે કે હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, રોહિત શર્મા એવા ઘણા બધા એવા સ્ટાર્સ એ આનું કેમ્પેનિંગ કરતા હતા. એટલે આનું માર્કેટિંગ કેમ્પેનિંગ જે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યું અને એ આખી રમતો છે એ બેન કરી દેવામાં આવી. એટલે સરકારે દેશના યુવાનો માટે આ વસ્તુ એક વિચારવા એક કરી છે. સરકારે સામાજિક જે છે સહકારિતા એ બાબત ઉપર સમાજ કલ્યાણની માટે આ 20,000 કરોડ રૂપિયાની આવકને જતી કરી છે. બરાબર, આ રીતે હું જોવા જાઉં તો આ બિલ એ સારું.
પણ આ 20,000 કરોડ રૂપિયા જ્યારે સરકાર જતી કરે છે તો એના કેટલાક નેગેટિવ ઇફેક્ટ પણ થાય. જેમ કે આ ગેમ્સની અંદર જેટલા લોકો એમ્પ્લોય હોય, એટલે કે જે આ ગેમ્સ બનાવવામાં એની ઓફિસથી લઈ જેટલા લોકો કામે ગયા હોય, કામે રાખ્યા હોય, એ એમ્પ્લોઈઝ જે છે એને એક ઝાટકે હવે કાઢી નાખવાના થશે. એટલે એવું કહેવાય છે કે 20,000 થી પણ વધારે કંપનીઓ એ કર્મચારીઓને આવી પ્રાઇવેટ કંપનીઓ લે ઓફ કરશે, એટલે એને કામમાંથી કાઢી મૂકશે, નોકરીમાંથી કાઢી મૂકશે. તો આ રીતે એ જોબ જે છે જોબલેસ થશે. સામે એક તર્ક એવો પણ અપાઈ રહ્યો છે કે સરકારે આ વસ્તુ ઉપર વિચારી તો સરકાર શા માટે દારૂ બંધ નથી કરતી, સરકાર શા માટે સિગરેટ બંધ નથી કરતી, સરકાર શા માટે વિમલ બોલો જુબા કેસરી આ બંધ નથી કરતી? આ જે યુવાનો માટે હાનિકારક છે, તો શા માટે આના ઉપર બેન જે છે નથી આવતો? તો આ પ્રશ્ન પણ સરકાર શ્રી જે છે એમને પૂછવા જેવો છે. તમારું આ બાબતે શું કહેવું છે કે આ પ્રકારનો બેન ઓનલાઈન જે ગેમિંગ ઉપર લગાડવામાં આવ્યો એ વ્યાજબી છે કે નહીં? કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપ પોતાનો અભિપ્રાય એ ચોક્કસથી આપજો. ખેર, તો આવા ઓનલાઈન ગેમિંગ જે છે બેટિંગ એપથી નુકસાન શું થાય? તો સૌથી પહેલા તો લોકો આજે સ્ક્રીન ટાઈમ જે છે વધારી રહ્યા છે, સમય વેસ્ટ કરી રહ્યા છે, ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે પોતાના યુવાનીનો, કે જેમાં એને સંઘર્ષ કરવાનો હોય છે એ સંઘર્ષની જગ્યાએ લોકો એ ટાઈમ વેસ્ટ કરી રહ્યા છે. વધારેમાં વધારે પ્રોફિટ, વધારેમાં વધારે પૈસા કમાવાની લાલચમાં એ પોતાનું સર્વસ્વ, પોતાની બચત છે એ ગુમાવી રહ્યા છે. સાથે સાથે હવે બચત ગુમાવે, દેવા તળે ડૂબી જાય, સુસાઇડ જે છે થાય છે. પરિવારનો એકનો એક દીકરો હોય સુસાઇડ થઈ જાય છે, પરિવારો નિરાધાર બની જાય છે. અને ઘણા એવા સામાન્ય ઘરના છોકરાઓ અને એના લીધે મા બાપ જે છે એ પણ સુસાઇડ કરે છે. મા બાપ, એક પરિવારનો માળો છે વિખાઈ જાય છે. તો આ પ્રકારે એ સૌથી મોટા મોટા નુકસાનો છે એ થાય છે. બરાબર, વાત કરીએ કે ભારતની અંદર આ કેવડો મોટો કારોબાર હતો કે ભારતની અંદર 2023ની અંદર આ ઓનલાઈન ગેમિંગ એ 16,700 કરોડનું માર્કેટ હતું, અને આની 2024માં 20,000 કરોડ રૂપિયાથી પણ વધારેનું એ માર્કેટ હતું. તો આ રીતે ઓનલાઈન ગેમિંગ જે છે એ અહીંયા થતું હતું. બરાબર, આવી રીતે જે છે ઓનલાઈન ગેમિંગ છે અહીંયા એ થતું હતું. તમે આ જે વ્યક્તિ બહુ સરસ રીતે આ ફેમસ થયો હતો, એક પ્રોગ્રામ છે એમાં આ વ્યક્તિ જે છે આ યુવાન છે, એ યુવાને ઓનલાઈન એ લાઈવ સ્વીકાર્યું કે મારી ઉપર 1 કરોડ રૂપિયાનું આવા ઓનલાઈન ગેમિંગ રમવાને કારણે એ 1 કરોડ રૂપિયાનો બોજ કર્જ એ થઈ ગયો છે, 1 કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. તો આવી રીતે હવે વિચારો, સામાન્ય ઘરના છોકરાને આ પ્રકારની ગેમની લતના કારણે 1 કરોડ રૂપિયાનું જો આવી રીતે એ બોજ થઈ જાય, દેવું થઈ જાય, તો વિચારો તો એ પરિવારની શું હાલત થઈ હશે. ડિપ્રેશન, આ બધી વસ્તુઓ થાય. પણ એક વાત એ હતી કે આપણા જ દેશના કહેવાતા એવા રોલ મોડલ્સ વિરાટ કોહલી, કે જેને હજારો લોકો છે ફોલો કરતા હોય છે, જેને હજારો લોકો છે માનતા હોઈએ છે, એ જ લોકો આવા ગેમિંગ એપ જે છે ને પ્રમોટ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી ઘણા એવા યુટ્યુબ ઇન્ફ્લુએન્સર્સ, ઘણા એવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ કે જે આવા બેટિંગ ગેમ્સ એને પ્રમોટ કરતા હતા. તો આના માધ્યમથી ઝડપથી પૈસા કમાવાની લાલચમાં આ લોકો પોતાનો જીવ છે એ પણ ગુમાવી દેતા હતા. ત્યારે આ પ્રકારની જે ઘટનાઓ છે એ સામે આવે છે કે રાજસ્થાનની અંદર એક કપલ કે જેને સુસાઇડ કરવું પડ્યું, શું કામ? આવી ગેમની ઝાડમાં ફસાઈને એના ઉપર દેવું થઈ ગયું હતું એટલા માટે. તેલંગાણાની અંદર ક્લાસ 9 એટલે કે 9મા ધોરણનો છોકરો છે એ સુસાઇડ કરે છે. શું કામ? ઓનલાઈન ગેમ રમતો હતો, એમાં દેવું થઈ ગયું, પૈસા વયા ગયા, બધી વસ્તુ થઈ ગઈ, એડિક્શન થઈ ગયું. અને એમાંય પબજી ને એવા બધા તો હિંસક ગેમો છે, એ ગેમોના કારણે તો તમે અમદાવાદ જેવી ઘટનાઓ તો જોવો જ છો. અમદાવાદ 7th ડે સ્કૂલ જેવી 12મા ધોરણનો છોકરો એણે ગેમિંગ જે છે એ રમવા માટે સુસાઇડ કરી લીધું. શું કામ? કારણ કે મા બાપ એને ગેમ રમવાનો હતો, એટલું બધું એડિક્શન થઈ ગયું હતું આ ડ્રીમ 11 ને બધી ગેમ્સનું કે સુસાઇડ જે છે બનાવો એ સમાજમાં વધી રહ્યા હતા. એટલે ગવર્મેન્ટે સીધો જ એક ઝાટકે આખો ડિસિઝન લઈ લીધો કે આ ગેમ્સ જે છે એ બધા બેન કરવામાં આવશે, જેમાં મોનિટરી રિટર્નના પ્રોમિસીસ છે કે સામે પૈસા જે છે તમને આપવામાં આવશે, એવી બધી જ વસ્તુ બંધ થઈ જશે. બરાબર, અને આના માધ્યમથી સરકાર એવા તમામ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવે છે કે જે ઓનલાઈન ફેન્ટસી ગેમ્સ છે, ઓનલાઈન જે છે લોટરી વાળી ગેમ્સ છે, આ બધી ઉપર જે છે હવે સીધે સીધું બેન્સ. સરકાર કેનો પ્રચાર કરશે? ઈ સ્પોર્ટ્સ ઉપર, જે સ્પોર્ટ્સ ગેમ્સ છે એનો પ્રચાર કરશે, સોશિયલ ગેમ્સ છે એનો પ્રચાર કરશે, કે જ્યાં
અહીંયા એવા તમામ પ્રકારના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ છે, બેંકોને પણ સૂચના આપી છે કે એ પણ ટ્રાન્ઝેક્શન ન થવા જોઈએ. એટલે તમે જે જોવો છો આ રિયલ મની એર્નિંગ્સ જે તમને દેખાડે છે, હસે મુંગેરી લાલ કે હસીન સપને કે હોય કાંઈક અને દેખાડે કાંઈક, આ પ્રકારે જે છે આ બધી એપ્સ છે એ અત્યારે હાલ ઇન્ડિયામાં, ભારતમાં એને બેન કરવામાં આવશે. તો આ બિલની અંદર ખાસ એવું શું છે, તો આ બિલની અંદર સૌથી મહત્વની વાત કે જે કોઈ પણ વ્યક્તિ આ બિલનું ઉલ્લંઘન કરશે તો એમને 3 વર્ષની જેલ અને 1 કરોડ રૂપિયાનો દંડ છે એ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ, જો કોઈ કંપની આનું એડવર્ટાઇઝ કરશે તો એને 2 વર્ષની જેલ, 50 લાખનો દંડ થઈ શકશે. જો બેંક પણ આવો પ્રકારનું કોઈ ટ્રાન્ઝેક્શન એ કરવા દેશે તો એને પણ આ પ્રકારે બેંકનું લાયસન્સ છે એ જશે, એવી એક પ્રકારનો એક કાનૂન, એક પ્રકારનો કાયદો બનાવવામાં આવ્યો છે. અને અહીંયા જે વાત મારવામાં આવી છે કે ઓનલાઈન ગેમ રમવા વાળા જે છોકરાઓ હશે, યુવાનો હશે, એ પીડિત માનવામાં આવશે, વિક્ટિમ માનવામાં આવશે, એક ગુનેગાર નહીં માનવામાં આવે. એટલે કદાચ જો રમાઈ ગઈ તો એની સામે એને પીડિત માનવામાં આવશે, બરાબર, જેથી કરીને એને એમાંથી બહાર કાઢી શકાય. તો આ બધી જ પ્રકારની જે એપ્સ છે હવે ભારતમાં તમને ક્યારેય જોવા મળશે નહીં. પણ આની સામે એક વસ્તુ એવી થઈ કે જે 2019ની અંદર ટિકટોક ઉપર બેન કરવામાં આવ્યું હતું, ને ટિકટોકના જે લોકો એ તમને તે તો ખબર જ છે, મારા કરતા વિશેષ તો તમને જ ખ્યાલ છે કે કઈ પ્રકારનો એનો ઉત્પાત મચાવેલો હતો. એ હવે ફરી પાછું ભારતની અંદર આવી રહ્યું છે. ચાઇનીઝ કંપનીઓ ઉપર લાગેલા બેન ભારત સરકાર ઉઠાવવા જઈ રહ્યું છે. તો અલ્ટિમેટલી નુકસાન એ હંમેશા ભારતના યુવાનોને થઈ રહ્યું હોય એવું અહીંયા લાગી રહ્યું છે. પણ હા, એક પોઝિટિવ પાસું એ છે કે આ પ્રકારની ગેમિંગ્સ જે છે એ બેન કરીને સરકારે એક હકારાત્મક વલણ સમાજ ઉપર એ દાખવ્યું છે. આપનું શું કહેવું છે? શું ભારતમાં આ પ્રકારની ઓનલાઈન ગેમ્સ બેન થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સની અંદર એ જરૂરથી અભિપ્રાય આપજો. અને ટ્વિટર ઉપર, એટલે કે એક્સ પ્લેટફોર્મ પર આ મારા પ્લેટફોર્મ, આ ટ્વિટર હેન્ડલ છે, એનાથી જોડાઈ શકો છો. એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પણ હા, એક વાત કે યુટ્યુબની અમારી આ ચેનલ છે ને, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો કે જ્યાં આ પ્રકારનો ક્વોલિટી કન્ટેન્ટ તમને હંમેશા મળતો રહેશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.